નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે પ્રતિષ્ઠાની લડાઈ લડવાની વાત કરનાર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ પક્ષ તરીકે સૌથી મોટો પક્ષ હોય તો કોંગ્રેસ પક્ષ છે. અને આ કોંગ્રેસ પાર્ટીએ હાલમાં એવું નાટક કર્યું છે કે સુરતની અંદર પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે સુરતની અંદર આ અગાઉ મોટી મોટી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પ્રજાનો વિશ્વાસ એકત્ર કર્યો હતો અને હાલમાં જ કોંગ્રેસ પાર્ટીએ એવું નાટક કર્યું, નાટક જ કહેવાય. કારણ કે સુરતમાં લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. એ પણ જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમના ટેકેદારો જ હાજર ન રહ્યા. તો તમે ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર ગ્રામ પંચાયતના સભ્યનું ફોર્મ ભરો છો ત્યારે પણ ભૂલ નથી કરતા, અને આવડી મોટી ચૂંટણી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકેના ફોર્મની અંદર ભૂલ આવે એ કેટલું યોગ્ય કહેવાય. જેને કારણે આજે ફોર્મ રદ થયું છે તેમાં ભારતીય જનતા પાર્ટીની ભૂલ કાઢવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના હિસાબે આવું થયું એવું કહેવામાં આવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તો પક્ષની સત્તામાં રહેવા માટે ગમે તે કરે. તમે કોંગ્રેસ વાળા શા માટે આવું કરો છો એ પ્રજા પૂછી રહી છે. પ્રજાએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકી અને જે સુરતની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનો વિજય થયા હતા ત્યારે સુરતની અંદર હવે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તો ભારતીય જનતા પાર્ટી શું એમને જીતી જશે? આની અંદર ભૂલ કોંગ્રેસ પાર્ટીની જ દેખાઈ રહી છે. કારણ કે ટેકેદારોની ગેરહાજરી જ બતાવે છે કે આની અંદર મોટું ષડયંત્ર થયું છે, પરંતુ આની અંદર સામેલ કોંગ્રેસવાળા જ છે એવું પ્રજા કહી રહી છે. કારણ કે વારંવાર કોંગ્રેસવાળા ભારતીય જનતા પાર્ટીની ભૂલ કાઢે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અંદરથી શું કરી રહી છે તે જાણતી નથી. જેને હિસાબે હાલમાં કોંગ્રેસની પ્રતિષ્ઠા ઓછી થઈ હોય એવું સુરતની અંદર દેખાઈ રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.